અમદાવાદ કે જ્યાં સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ થયો। ભાડે પર અકાઉન્ટ લઈને સાયબર ફ્રોડ કરતી ગેંગને ઝડપી લેવામાં આવી છે। આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરી બેંક અકાઉન્ટ ખોલાવતા પોલીસે 11 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। ફ્લેટમાં દરોડા પાડી 9 આરોપીઓ પકડાયા હતા। સિમ કાર્ડ, 40 એટીએમ કાર્ડ, પાસબુક, ચેકબુક મળી આવી। આરોપીઓ ફ્લેટ ભાડે રાખીને રહેતા હતા। મોટાભાગના અકાઉન્ટ છેતરપિંડી માટે વપરાયેલા છે। આરોપીઓ 4 મહિનાથી આ કૌભાંડ કરતા। આરોપીઓ ચાઇનીઝ ગેંગ સાથે સંડોવાયેલા હતા। મોટાભાગના આરોપીઓ રાજસ્થાનના છે। એક માસ્ટરમાઇન્ડ પણ પકડાયો છે। 2 માસ્ટરમાઇન્ડ ફરાર છે। સુરેશ અને અનિલ બિશ્નોઈ 4 મહિનાથી કામ કરતા। અકાઉન્ટ ખોલાવવા માટે કમિશન મળતું। જે ફ્લેટમાં દરોડા પાડ્યા ત્યાં 2 મહિનાથી રહેતા હતા। લોકોને રૂપિયાની લાલચ આપી અકાઉન્ટ ખોલાવતા હતા। મહારાષ્ટ્ર અને અમદાવાદમાં અકાઉન્ટ્સ ભાડે રાખ્યા હતા। આ લોકો બધા સાયબર ફ્રોડ માટે અકાઉન્ટ્સનું કામ કરતા હતા। આમની આખી MO એ હતી કે આ લોકો બધા રાજસ્થાનથી આમાં લોકોને લાવતા હતા। આમાં 3 જણ જે છે મુખ્ય માસ્ટર માઇન્ડ છે। એ લોકો દર મહિને ઘણા રાજસ્થાનથી યુવકને અહીંયા લાવતા હતા। એ લોકો અહીંયા ફ્લેટ ભાડે રાખીને રહેતા હતા અને પછી આધાર કાર્ડમાં ફ્રોડ કરીને અલગ અલગ એડ્રેસ બતાવીને એ લોકો બેંકનું અકાઉન્ટ ખોલાવતા હતા। અને આ બધા બેંક અકાઉન્ટમાં તપાસ કરતા ટોટલ 109 કમ્પ્લેન પણ આપણને મળી છે। અને આ મોટાભાગના અકાઉન્ટ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ અને ટાસ્ક ફ્રોડ, ટેલિગ્રામ ફ્રોડ માટે વપરાયેલું અકાઉન્ટ્સ છે। ટોટલ આ લોકો 4 મહિનાથી આવી કામગીરી કરતા હતા। આમાંથી જે મુખ્ય 3 આરોપી છે એ લોકો ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતા અને એ લોકોને આ અકાઉન્ટ સપ્લાય કરવાનું આ કામ કરતા હતા। મોટાભાગના જે આરોપી છે બધા રાજસ્થાનના છે અને અકાઉન્ટ્સ જે એમને ખોલાયા છે ભારતના આપણે 21 રાજ્યોમાં અને અનેક શહેરોમાં સાયબર ફ્રોડની જે કમ્પ્લેન થઈ છે એમાં આ બધા અકાઉન્ટ્સ વપરાયા છે।